મિત્રો, ગર્ભગીતા એક દિવ્ય ગ્રંથ છે. તે અમૂલ્ય, અદ્ભુત અને અલૌકિક છે. તેના પ્રત્યેક શ્લોકમાં જીવનનું ગહન રહસ્ય સમાયેલું છે. આ ફક્ત શબ્દોનો સંગ્રહ નથી, પરંતુ આત્માને બંધનોમાંથી મુક્ત કરનારી અમૃત વર્ષા છે. આ એ વાણી છે જે આત્માને તેના મૂળ સ્વરૂપ સાથે જોડી દે છે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે જે કોઈ શ્રદ્ધા અને ભક્તિ સાથે ગર્ભગીતાનું મનન કરે છે તે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને પરમ મોક્ષને પ્રાપ્ત કરે છે. આ ગ્રંથ માત્ર આત્માની શુદ્ધિ જ નથી કરતો, પરંતુ સગર્ભા મહિલાઓ માટે પણ અત્યંત મંગલકારી માનવામાં આવ્યો છે. એવી માન્યતા છે કે જે માતા પોતાના ગર્ભકાળમાં શ્રદ્ધાથી ગર્ભગીતાનું શ્રવણ કરે છે તેનું ગર્ભસ્થ શિશુ સંસ્કારી, બુદ્ધિમાન અને દિવ્ય ગુણોથી યુક્ત હોય છે. આવું બાળક ન કેવળ પોતાના પરિવાર માટે પરંતુ સમગ્ર સમાજ માટે એક આદર્શ બને છે. એટલા માટે પ્રત્યેક વ્યક્તિએ ગર્ભગીતાનું પઠન, મનન અને અનુશીલન અવશ્ય કરવું જોઈએ, કારણ કે એમાં જ તે શક્તિ છે જે જીવનને સાચા અર્થમાં પાવન અને પૂર્ણ બનાવી દે છે. મિત્રો, આપણે આ યાત્રામાં આગળ વધીએ તે પહેલાં તમામ માતાઓને મારા નમન અને આપને એક નાની વિનંતી છે કે કૃપા કરીને આ વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા વિડીયો સૌથી પહેલાં આપ સુધી પહોંચે, અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ન ભૂલશો, જેથી અમને પણ પ્રોત્સાહન મળે. આભાર. ગર્ભમાં આત્માની યાતના અને પશ્ચાતાપ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ગર્ભમાં મળતા કષ્ટ વિશે કહે છે કે જ્યારે આત્મા ગર્ભમાં આવે છે ત્યારે તે માંસ, મજ્જા અને રક્તની અંદર અત્યંત સંકુચિત અને દુર્ગંધપૂર્ણ સ્થાનમાં નિવાસ કરે છે. જ્યારે તે 6 માસનો થાય છે ત્યારે ચેતના જાગૃત થાય છે અને તે પોતાના જ પાપો પર વિચાર કરે છે. ગર્ભમાં રહેલો તે પ્રાણી વિચારે છે કે આખરે મેં કયો અધર્મ કર્યો હતો જેના કારણે મારે આ અંધકારમય ગર્ભમાં આવવું પડ્યું. તે ઈશ્વરને કરુણ પોકાર કરે છે, હે પ્રભુ, મને મોહમાયાથી ભરેલી તે દુનિયામાં ન મોકલો. હું હવે મારા પૂર્વ કર્મોથી કંટાળી ગયો છું. પરંતુ ઈશ્વર તેની વાતોને મૌન ભાવે સાંભળે છે, કારણ કે કર્મોનું ફળ તેને ભોગવવું જ પડે છે. શ્રી કૃષ્ણ સ્પષ્ટ કરે છે કે માતાના ગર્ભમાં જીવને મૃત્યુલોક કરતાં પણ વધુ કષ્ટ સહન કરવું પડે છે, અને આ કષ્ટ કેટલું હશે તે આત્માના પૂર્વ કર્મો પર નિર્ભર કરે છે. ગર્ભમાં રહીને તે આત્મા પોતાના પૂર્વ જન્મોના ખરાબ કર્મો પર પસ્તાવો કરે છે, પ્રાયશ્ચિત કરે છે અને સંકલ્પ કરે છે કે આ વખતે તે ધર્મના માર્ગ પર ચાલશે. પરંતુ જેમ જેમ જન્મ નજીક આવે છે તે મોહના આવરણમાં બંધાતી ચાલી જાય છે અને જન્મ લેતા જ પૂર્વ સ્મૃતિઓ સમાપ્ત થઈ જાય છે. ગર્ભ સંસ્કારના જીવંત પ્રમાણ. નંબર 1. અભિમન્યુની કથા. મહાભારતમાં અભિમન્યુની કથા તેનું જીવંત પ્રમાણ છે. અભિમન્યુએ માત્ર 16 વર્ષની આયુમાં તે ચક્રવ્યૂહને ભેદી દીધો હતો, જેને મોટા મોટા મહારથીઓ પણ ભેદી ન શક્યા હતા. કારણ કે જ્યારે શ્રી કૃષ્ણ પોતાની બહેન સુભદ્રાને યુદ્ધની ચક્રવ્યૂહ રચનાના રહસ્યો સંભળાવી રહ્યા હતા ત્યારે અભિમન્યુ તેમના ગર્ભમાં હતો. ગર્ભમાં રહેતા તેણે તે દિવ્ય જ્ઞાન સાંભળ્યું, પરંતુ જ્યારે શ્રી કૃષ્ણ બહાર નીકળવાની વિધિ સમજાવવા લાગ્યા ત્યારે સુભદ્રાની ચેતના ભટકી ગઈ અને અભિમન્યુ તે ભાગ સાંભળી ન શક્યો. આ જ કારણ હતું કે તે ચક્રવ્યૂહમાં ઘૂસી તો ગયો, પણ બહાર નીકળવાનો માર્ગ તેને ખબર ન હતો. નંબર 2. સતી મદાલસાની કથા. માર્કંડેય પુરાણમાં વર્ણિત છે સતી મદાલસા, જે ગંધર્વ કન્યા અને રાજા રથધ્વજની પત્ની હતી, એટલી તપસ્વીની હતી કે તે પોતાની સંતાનના ગુણ, સ્વભાવ અને કર્મોને ગર્ભમાં જ ઓળખી લેતી હતી. પછી તે સ્વયં તે જ અનુરૂપ આહાર, વિચાર, આચરણ અને જીવનશૈલી અપનાવી લેતી હતી. પરિણામ સ્વરૂપ તેમની સંતાનો તેવી જ બનતી હતી, ઉચ્ચ વિચારોવાળી, સત્યનિષ્ઠ અને તપસ્વી. નંબર 3. પ્રહલાદની કથા. વિષ્ણુ પુરાણમાં પ્રહલાદની કથા પણ અત્યંત પ્રેરણાદાયક છે. પ્રહલાદ રાક્ષસ કુળમાં જન્મેલો હિરણ્યકશ્યપ જેવા અત્યાચારીનો પુત્ર હતો. પરંતુ જ્યારે તેની માતા ગર્ભવતી હતી ત્યારે તે દેવર્ષિ નારદના આશ્રમમાં નિવાસ કરી રહી હતી. ત્યાં નારદજી તેમને ભગવાન વિષ્ણુની કથાઓ સંભળાવતા હતા. ગર્ભસ્થ પ્રહલાદે તે જ શ્રવણ કર્યું અને તેનો પ્રભાવ એ થયો કે તે રાક્ષસ કુળમાં જન્મ લઈને પણ વિષ્ણુ ભક્ત બન્યો. ભક્તો, ગર્ભ સંસ્કાર એક દિવ્ય વિદ્યા છે. તે ફક્ત શારીરિક વિકાસ નહીં, પરંતુ માનસિક, બૌદ્ધિક અને આત્મિક નિર્માણની પ્રક્રિયા છે. જ્યારે શ્રી કૃષ્ણની વાણી ગર્ભસ્થ શિશુના કાનોમાં પડે છે તો તે વાણી અમૃત બની જાય છે. તે શિશુ જન્મથી પૂર્વે જ સત્ય, ધર્મ અને વિવેકની નીંવ પર ઊભો થઈ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા, જેના 18 અધ્યાય અને 700 શ્લોક સંસારને દિશા આપે છે, તે ફક્ત ગ્રંથ નથી,
માનવતા માટે મહામંત્ર છે. જો ગર્ભવતી માતાઓ તેનું શ્રવણ કરે છે તો તેમના ગર્ભમાં રહેલી સંતાન ધર્મ, બુદ્ધિ અને ચરિત્રથી પરિપૂર્ણ બને છે. એટલા માટે પ્રત્યેક માતાએ ગર્ભગીતાનું શ્રવણ કરવું જોઈએ, જેથી તેની સંતાન એક શ્રેષ્ઠ, સંસ્કારી અને દિવ્ય આત્માના રૂપમાં જન્મ લે. આ ગ્રંથ કેવળ મોક્ષનો માર્ગ નથી બતાવતો, પરંતુ તે પણ જણાવે છે કે મનુષ્યએ પોતાના જીવનમાં કયા કયા કર્મો કરવા જોઈએ અને કયા પાપોથી બચવું જોઈએ. આ જીવનનો સાર છે. તે ગૂઢ રહસ્ય છે જે આત્માને તેની સચ્ચાઈથી પરિચિત કરાવે છે. પરંતુ આનાથી પણ આગળ એક રહસ્યમય સત્ય છે. ગર્ભગીતા કોઈ અલગ ગ્રંથ નથી. તે શ્રીમદ ભગવદ્ ગીતાનો જ એક પવિત્ર અંશ છે, જ્યાં શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે જન્મ, મૃત્યુ અને પુનર્જન્મ પર ગૂઢ સંવાદ થાય છે. ગર્ભગીતામાં કોઈ અધ્યાય નથી, કોઈ સીમાઓ નથી. આ ફક્ત આત્મા અને પરમાત્મા વચ્ચેનો તે મૌન સંવાદ છે, જે જન્મની પીડા અને મુક્તિની અનુભૂતિને શબ્દ આપે છે. આ સંવાદ કોઈ સાધારણ વાણી નથી. આ આત્માને ભીતરથી હલાવી દેનારી પરમ ચેતના છે. આ સાંભળીને અર્જુનનું હૃદય વધુ વિચલિત થઈ ઉઠ્યું. તેણે વ્યાકુળ સ્વરે ભગવાનને પૂછ્યું, હે પ્રભુ, આ મન તો મદમસ્ત હાથીની જેમ છે, જે કોઈ નિયંત્રણને માનતું નથી. તેની તૃષ્ણા ક્યારેય સમાપ્ત થતી નથી. તે નિરંતર 5 ઇન્દ્રિયોની પાછળ ભાગે છે, અને આના પર સૌથી વધુ પ્રભાવ પડે છે અહંકારનો. આ અહંકાર જ એવું વિષ છે જે મનુષ્યને ભીતરથી પોકળ કરી દે છે અને અંતે તેને પતનની તરફ ધકેલી દે છે. હે માધવ, કૃપા કરીને જણાવો, આ ચંચળ મનને વશમાં કેવી રીતે કરવામાં આવે? ભગવાન શ્રીકૃષ્ણે ગંભીરતા અને કરુણાથી કહ્યું, હે અર્જુન, આ મન ખરેખર અત્યંત ઉદ્દંડ છે. તે મદમસ્ત હાથીની જેમ ઉન્મત્ત થઈને દોડતું રહે છે. તેની તૃષ્ણા તેને ક્યારેય સ્થિર નથી રહેવા દેતી. તે કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકારના વશમાં થઈને પોતાનો જ વિનાશનું કારણ બને છે. કિંતુ જેમ મદમસ્ત હાથીને અંકુશથી નિયંત્રિત કરવામાં આવે છે, તેમજ આ મનરૂપી હાથીને વશમાં કરવાનો એકમાત્ર ઉપાય છે જ્ઞાનનો અંકુશ. જે મનુષ્યમાં અહંકાર હોય છે તે અંધકારમાં પડે છે. તે પોતાના જ કર્મોની આગમાં બળે છે અને અંતે નરકના ગર્તમાં સમાઈ જાય છે. પરંતુ જે જ્ઞાનના પ્રકાશને પોતાના ભીતર ધારણ કરી લે છે, તે સ્વયંને પણ બચાવી લે છે અને સંસારને પણ. આ સાંભળીને અર્જુનની આત્મા વધુ તીવ્રતાથી કાંપી ઉઠી. તેણે પૂછ્યું, હે પ્રભુ, આ જીવ વારંવાર ગર્ભમાં કેમ આવે છે? જન્મ લેતા જ તેને પીડા કેમ સહન કરવી પડે છે? કેમ તે રોગ, વૃદ્ધાવસ્થા અને અંતે મૃત્યુના કઠોર પ્રહાર ઝીલે છે? તે કયું પવિત્ર કર્મ છે જેનાથી તે જન્મ મરણના બંધનથી મુક્ત થઈ શકે છે? શ્રી કૃષ્ણે અત્યંત ગંભીરતાથી ઉત્તર આપ્યો, હે પાર્થ, આ મનુષ્ય મોહ અને અજ્ઞાનથી આંધળો થઈ ગયો છે. તે સંસારના નશ્વર સુખોમાં આસક્ત થઈને વારંવાર જન્મ લે છે અને વારંવાર મૃત્યુને પ્રાપ્ત થાય છે. તેના ભીતર શાંતિ નથી, કેવળ ચિંતા છે. તે જે વસ્તુને મેળવી લે છે તેના ખોવાઈ જવાનો ભય તેને સતાવે છે, અને જે વસ્તુ નથી મળતી તેની ચાહમાં તે જીવનભર ભટકતો રહે છે. આ આત્મા દિવસરાત માયાની પાછળ દોડે છે, અને આ જ મોહ તેને વારંવાર ગર્ભની પીડાઓમાં લઈ આવે છે. જ્યાં સુધી આ મોહ નથી તૂટતો, ત્યાં સુધી આ ચક્ર ચાલતું રહે છે, જન્મ, મૃત્યુ અને પુનઃજન્મ. શ્રી કૃષ્ણના આ વચનોએ અર્જુનના હૃદયમાં એક તીવ્ર જ્વાળા જગાવી દીધી. તે હવે જાણી ચૂક્યો હતો કે મનુષ્યનો સૌથી મોટો શત્રુ કોઈ બહાર નથી, તેનો સ્વયંનો અહંકાર છે, અને સૌથી મોટો ઉદ્ધારકર્તા છે જ્ઞાનનો પ્રકાશ. અર્જુનની અંતરાત્મા કાંપી ઉઠી. તેણે ભગવાનને પૂછ્યું, હે પ્રભુ, કેટલાક લોકો તમારા નામનું સ્મરણ કરતા વન ભટકે છે, કેટલાક વૈરાગ્ય ધારણ કરી લે છે, કેટલાક ગૃહસ્થ થઈને ધર્મકર્મમાં લીન રહે છે. આમાંથી સાચો ભક્ત કોણ છે? કોણ છે જે વાસ્તવમાં આપની નજીક છે? ભગવાન શ્રીકૃષ્ણ મુસ્કુરાયા. તે મુસ્કાન જે ભીતરની બધી ભ્રાંતિઓને હરી લે છે, અને બોલ્યા, હે અર્જુન, જે મારા નામ માટે સંસારની માયા ત્યાગીને વનમાં વિચરણ કરે છે, તે સંન્યાસી છે, તે તપસ્વી છે. પરંતુ જે પોતાના માથા પર જટા બાંધે છે, શરીર પર ભસ્મ લગાવે છે, અને છતાં તેમના ભીતર અહંકાર ભરેલો રહે છે, તેમાં હું નથી. અહંકાર જ સૌથી મોટી બાધા છે, જેનાથી મારું દર્શન તેમના માટે દુર્લભ થઈ જાય છે. તે જે પોતાના કર્મમાં લીન રહેવા છતાં અહંકારથી રહિત છે, તે જ મારો સાચો ભક્ત છે, તે જ મારી નજીક છે. અર્જુનનું મન હવે પૂરી રીતે શ્રીકૃષ્ણની વાણીમાં લીન થઈ ચૂક્યું હતું. તે પૂછી બેઠો, હે નાથ, કયું એવું પાપ છે જેનાથી કોઈની પત્ની મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે? કયો અપરાધ છે જે કોઈના પુત્રને છીનવી લે છે? અને કયો અધર્મ છે જેનાથી કોઈ પુરુષ નપુંસક થઈ જાય છે? ભગવાન શ્રીકૃષ્ણે ગંભીર સ્વરમાં ઉત્તર આપ્યો, હે અર્જુન, જે વ્યક્તિ કોઈની પાસે ઉધાર લઈને તેને પાછો આપવાની નિયત નથી રાખતો,
તેનો આ છળ તેના પર ભારે પડે છે. તેના આ અધર્મનો દંડ તેની પત્નીને અકાળ મૃત્યુના રૂપમાં મળે છે. જે વ્યક્તિ કોઈની અમાનતમાં વિશ્વાસઘાત કરે છે તેનો પુત્ર કાળના ગાલમાં સમાઈ જાય છે. અને જે મનુષ્ય કોઈને વચન આપે છે પણ સમય આવે ફરી જાય છે તે આગલા જન્મમાં નપુંસક બને છે. આ પાપ સાધારણ નથી. આત્માને તિલ તિલ બાળનારા ઘોર દોષ છે. કર્મનું ચક્ર અત્યંત સૂક્ષ્મ છે, કિંતુ તેનું ફળ અત્યંત તીવ્ર હોય છે. જેવું વાવે છે તેવું જ કાપે છે. અર્જુનનું હૃદય કાંપી ઉઠ્યું. તેણે કાંપતા સ્વરે પૂછ્યું, હે પ્રભુ, કેટલાક લોકોને તમે આટલી અપાર ધન સંપત્તિ, સુવર્ણ વૈભવ અને ભવ્ય જીવન કેમ આપો છો? તે કયા પુણ્યાત્મા હોય છે જેમને હાથી, ઘોડા, રથ જેવા રાજસી સુખ સહેજ જ પ્રાપ્ત થાય છે? ભગવાન શ્રી કૃષ્ણ ધીમા સ્મિત સાથે બોલ્યા, હે પાર્થ, તે મનુષ્ય જે ધનને ફક્ત સંગ્રહ નહીં, સેવાનું સાધન માને છે, જે ભૂખ્યાને ભોજન, તરસ્યાને જળ અને દુઃખીને સહારો આપે છે, તે જ વાસ્તવમાં વૈભવના અધિકારી બને છે. જે પોતાના જીવનને નિષ્કામ ભાવથી ધર્મ, પરોપકાર અને લોક કલ્યાણમાં સમર્પિત કરે છે તે રથો પર સવાર થાય છે. સુવર્ણ, ધન અને ઐશ્વર્ય કોઈ આકસ્મિક કૃપા નથી. આ તે પુણ્યકર્મોનું પ્રતિફળ છે જે આત્માએ પૂર્વજન્મોમાં શ્રદ્ધા, દયા અને સેવાના રૂપમાં કર્યા હોય છે. અર્જુન ગહન ચિંતનમાં ડૂબી ગયો. તેણે ફરી પૂછ્યું, હે નાથ, આ સંસાર આટલો વિવિધ કેમ છે? કોઈ રાજા બને છે, કોઈ દીન દરિદ્ર રહે છે, કોઈ વિદ્વાન છે, કોઈ અજ્ઞાની. એવું કયું પુણ્ય છે જે કોઈને ઐશ્વર્યની તરફ લઈ જાય છે અને કયું કર્મ મનુષ્યને નિર્ધનતામાં ધકેલી દે છે? શ્રી કૃષ્ણએ કરુણાથી જોયું અને કહ્યું, હે અર્જુન, જે સુવર્ણનું દાન કરે છે તે રથો અને અશ્વોનો સ્વામી બને છે. જે શ્રદ્ધાથી કન્યાદાન કરે છે તે આગલા જન્મમાં પુરુષ યોનિને પ્રાપ્ત કરે છે. જે અન્નનું દાન કરે છે તેનું શરીર સુંદર અને તેજસ્વી હોય છે. જેમણે વિદ્યાનું દાન કર્યું છે તે આગલા જન્મમાં સ્વયં પણ વિદ્વાન અને બુદ્ધિમાન હોય છે. અને જે સંતોની સેવા કરે છે તેમને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે. અર્જુનની જિજ્ઞાસા હજી શાંત ન થઈ. તેણે ફરી પૂછ્યું, હે પ્રભુ, તે કયું પાપ છે જેનાથી મનુષ્ય જીવનભર રોગોથી ગ્રસ્ત રહે છે? કયો અધર્મ ગધેડા કે ટટ્ટુનો જન્મ આપે છે? બિલાડીનો જન્મ કયા અપરાધનું ફળ છે? શ્રી કૃષ્ણનો સ્વર હવે વધુ ગંભીર થઈ ગયો. તેમણે કહ્યું, હે પાર્થ, જે વ્યક્તિ કન્યાદાન કરતે વખતે ધન લે છે તે ધર્મના નામે અધર્મ કરે છે અને આ જ કારણ છે કે તે જીવનભર રોગોથી પીડિત રહે છે. જે પોતાની વાસનામાં ડૂબીને મદિરાનું સેવન કરે છે તે આગલા જન્મમાં ટટ્ટુ બને છે. જે સ્ત્રીઓ પહેલાં સ્વયં ભોજન કરી લે છે અને બાદમાં ભગવાનને અર્ઘ્ય આપે છે તે આગલા જન્મમાં બિલાડી બને છે. અર્જુન હવે ભલીભાંતિ સમજી ચૂક્યો હતો કે આ સંસારમાં કોઈ પણ દુઃખ કે સુખ સંયોગવશ નથી થતું. હર ભાવ, હર રોગ, હર પરિસ્થિતિ ફક્ત અને ફક્ત આત્મા દ્વારા કરાયેલા કર્મોનું જ પરિણામ હોય છે. તેણે શ્રીકૃષ્ણના ચરણોમાં પ્રણામ કરીને પૂછ્યું, હે પરમેશ્વર, કૃપા કરીને જણાવો, ગુરુ દીક્ષાનું શું મહત્વ છે અને એક સાચા ગુરુનું સ્વરૂપ કેવું હોય છે? ભગવાન શ્રી કૃષ્ણની દૃષ્ટિ પ્રેમ અને કરુણાથી ભરાઈ ઉઠી. ધીમા સ્મિત સાથે તેઓ બોલ્યા, હે પાર્થ, આ સંસારમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે. ગુરુ તે છે જે અંધકારમાં પ્રકાશ હોય, જે આત્માને પરમાત્માની તરફ વાળી દે. સાચો ગુરુ તે છે જેણે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી હોય, જેના માટે આખો સંસાર ઈશ્વરમય પ્રતીત થતો હોય, જે માયા અને અહંકારથી પરે હોય અને પરમ તત્વનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હોય. જે શિષ્ય ગુરુ પ્રત્યે શ્રદ્ધા રાખે છે, તેની સેવા કરે છે અને ગુરુની સમક્ષ બેસીને ભજન કરે છે, તેનું ભજન સફળ થાય છે. પરંતુ જે ગુરુનો અપમાન કરે છે તે મહાન પાપી હોય છે. તેના માટે આ સંસાર વ્યર્થ છે. ગુરુ વિના કોઈ પણ આત્મા મોક્ષને પ્રાપ્ત નથી કરી શકતી. જે ગુરુ વિના જીવન વ્યતીત કરે છે તે નિશ્ચિત રૂપે નરકને પ્રાપ્ત કરે છે. ગુરુ દીક્ષા વિના કરાયેલા સમસ્ત કર્મ વ્યર્થ થઈ જાય છે. જેમ નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે, તેમજ સમસ્ત પુણ્ય કર્મોમાં ગુરુની સેવા સર્વોચ્ચ છે. અર્જુને કાંપતા સ્વરે પૂછ્યું, હે પ્રભુ, ગુરુ દીક્ષા શું હોય છે? તે કયું રહસ્ય છે જે સાધારણ પ્રાણીને અદ્ભુત બનાવી દે છે? ભગવાન શ્રી કૃષ્ણની દૃષ્ટિમાં દિવ્ય પ્રકાશ ઝળકી ઉઠ્યો. તેઓ બોલ્યા, હે અર્જુન, ગુરુ દીક્ષા માત્ર 2 અક્ષરોમાં સમાહિત હોય છે, રી અને ઐ. આ કોઈ સાધારણ ધ્વનિઓ નથી. આ બ્રહ્માંડીય કંપન છે, જેમનું ગુરુ દ્વારા શિષ્યને આપવામાં આવવું આત્માને પુનર્જન્મોમાંથી મુક્ત કરી દે છે. આ 2 અક્ષર શિષ્યની ચેતનાને શિવત્વની નજીક લઈ જાય છે.
જે મનુષ્ય સાચા હૃદયથી ગુરુની સેવા કરે છે તે કેવળ ગુરુના નહીં, મારા પણ હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરે છે. તે 84 લાખ યોનિઓમાંથી મુક્ત થાય છે. તે જન્મ મરણના બંધનમાંથી છૂટી જાય છે. નરકની પીડાઓ તેના માટે સમાપ્ત થઈ જાય છે. ગુરુની સેવા કરવી એ જ મારી સેવા છે. હે અર્જુન, આપણા આ પવિત્ર સંવાદને જે કોઈ પણ શ્રદ્ધાથી વાંચશે, સાંભળશે અને મનમાં ધારણ કરશે તે જન્મ જન્માંતરના સમસ્ત કષ્ટોમાંથી મુક્ત થઈ જશે. તેની 84 લાખ યોનિ કપાઈ જશે અને તે ગર્ભના અંધકાર અને પીડાથી સદા માટે મુક્ત થઈ જશે. આ પછી શ્રી કૃષ્ણે ગૃહસ્થ જીવનની મર્યાદાઓ તરફ સંકેત કરતા કહ્યું, હે અર્જુન, એક પરિવારનો સૌથી મોટો ધર્મ એ છે કે તે પોતાના વૃદ્ધજનોને ક્યારેય એવો અનુભવ ન થવા દે કે તેમનું ઘરમાં કોઈ સ્થાન નથી રહ્યું. જે પરિવારમાં વડીલોની સેવા થાય છે ત્યાં ભગવાનનો વાસ હોય છે. ગૃહસ્થનું કર્તવ્ય છે કે જે પણ અતિથિ તેના દ્વાર પર આવે તેનો ઉચિત સત્કાર કરે. અતિથિ દેવો ભવ કેવળ વાક્ય નથી, આ ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે. પરિવારની એકતા પણ જીવનનો આધાર છે. જ્યાં સંધ્યાના સમયે બધા સદસ્યો એકસાથે બેસે છે, સંવાદ કરે છે, પ્રેમથી વાત શેર કરે છે, ત્યાં સમૃદ્ધિ અને શાંતિ સ્થાયી રૂપે નિવાસ કરે છે. વાસ્તવિક સુખ કોઈ ભૌતિક વસ્તુમાં નથી, તે એક પવિત્ર મન, શાંત વિચાર અને પ્રેમપૂર્ણ સંબંધોમાં છુપાયેલું હોય છે. જે પોતાના વૃદ્ધોનું સન્માન કરે છે, પરિવારમાં એકતા અને પ્રેમ જાળવી રાખે છે, મનને શુદ્ધ રાખે છે, તે જ જીવનના અંતિમ ક્ષણોને પણ શાંત, ગરિમામયી અને દિવ્ય બનાવી શકે છે. મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવી હોય તો વિડિયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.